શરૂઆત કરીએ તો સાબરમતી જેલની સુરક્ષાને લઈને ફરી એક મોટા સવાલ થઈ રહ્યા છે। હાઈ સિક્યોરિટી ઝોનમાંથી મળ્યા છે 2 ફોન, ત્યારે કુખ્યાત કેદી પાસેથી આઈફોન અને કીપેડ ફોન મળી આવ્યો છે। તો વિશાલ ગોસ્વામી જે ખોલીબા હતો તે ખોલીમાંથી આ ફોન મળી આવ્યા છે। વિશાલ ગોસ્વામી ફાયરિંગ અને ખંડણીના ગુનાનો આરોપી છે। તો અગાઉ પણ જેલમાંથી અનેક વખત મળી ચૂક્યા છે ફોન, ત્યારે જેલની સુરક્ષા સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે। તો સાબરમતી જેલનો આ મામલો સામે આવ્યો છે, જેમાંથી ફોન મળી આવ્યા છે। સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે। નવીન, સાબરમતી જેલમાં જે ફોન છે તે મળી આવ્યા છે, એક નહીં પરંતુ 2 ફોન મળી આવ્યા છે। શું અપડેટ, આખરે કયા પ્રકારની તપાસ કરવામાં આવતી હોય છે? કોમલ, જે રીતે સાબરમતી જેલમાં ખાસ કરીને વિશાલ રામેશ્વરપુરી ગોસ્વામી જે કુખ્યાત કહી શકાય કે આરોપી છે, તેની ઉપર લૂંટ અને ખંડણી અનેક ગુના દાખલ થયેલા છે। તેના બેરેકની તપાસ કરતા શંકાસ્પદ લાગતા પહેલા બેરેકને સીલ કરવામાં આવ્યો, ત્યારબાદ બેરેકની ઉપર જે તપાસ કરી ત્યારે જેમાંથી એક આઈફોન અને એક કીપેડ ફોન, 2 ફોન મળી આવ્યા છે। તે બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ તપાસ જે છે તે જેલના જે ઇન્ચાર્જ હતા, જે ઝડપી સ્ક્વોડ હોય છે, તેમના દ્વારા કરવામાં આવી છે। પરંતુ સવાલ સૌથી મોટો એ થઈ રહ્યો છે કે આટલી સુરક્ષિત ગણાતી જેલની અંદર 2 મોબાઈલ મળી આવે અને એ પણ વિશાલ ગોસ્વામીના બેરેકમાંથી, તે ક્યાંક ને ક્યાંક અનેક સવાલો ઉભા કરી રહ્યા છે। ત્યારે આ મામલે રાણીપ પોલીસે ગુનો દાખલ કરી અને તપાસ કરશે કે આ જે આરોપી વિશાલ ગોસ્વામી મોબાઈલ કઈ રીતે અંદર મેળવ્યા છે, કોને સપોર્ટ કર્યો છે, એ તમામ દિશામાં તપાસ જે છે તે કરવામાં આવશે। જી નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। કોળી સમાજના યુવાન ઉપર હુમલાનો મામલો સામે આવ્યો છે। સુરતથી મોટી સંખ્યામાં લોકો ભાવનગર તરફ ઉમટ્યા છે। તો કોળી સમાજના લોકો ભાવનગર તરફ ઉપડ્યા, ત્યારે વરાછા અને કાંઠા વિસ્તારમાં કોળી સમાજનો કાફલો ભાવનગર ખાતે પહોંચ્યો છે। ઈજાગ્રસ્તને વારે આવ્યો છે કોળી સમાજ। તો મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો ઈજાગ્રસ્તના ખબર અંતર પૂછવા માટે પહોંચ્યા છે। તો સુરતથી મોટી સંખ્યામાં અત્યારે ભાવનગર તરફ જે કોળી સમાજના લોકો છે તે ઉપડ્યા છે। કોળી સમાજના લોકો ભાવનગર ખાતે પહોંચી રહ્યા છે અને જે ઈજાગ્રસ્ત લોકો છે તેમના ખબર અંતર પૂછવા માટે તેઓ પહોંચ્યા છે। તો સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે। નીતિન, તમામ જે કોળી સમાજના લોકો છે તે ભાવનગર તરફ આવી રહ્યા છે, અત્યારે આ ઘટના આખી શું છે, શા માટે આ જે સમાજના લોકો છે તે આ તરફ કૂચ કરી રહ્યા છે? જી, ચોક્કસ વાત કરીએ તો થોડા દિવસો પહેલાની જે ઘટના હતી, નવનીતભાઈ બાલદિયાને મારવાની ઘટનાનો જે મામલો છે તે સમગ્ર સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં છે તે ચકચાર મચાવેલો કિસ્સો છે તે સામે આવ્યો હતો અને તેને લઈને 2 સમાજના જે છે તે આમને સામને અત્યારે સોશિયલ મીડિયામાં પણ આવી રહ્યા છે। ત્યારે વાત કરીએ તો હાલ તમામે તમામ આ જે કોળી સમાજના લોકો છે તે એકજૂટ થયા છે। ત્યારે સુરતના 100 થી વધુ જેટલા ગાડીના કાફલા સાથે કોળી સમાજના આગેવાનો છે તે આજે મહુવા તરફ જવા ભાવનગર આવી પહોંચ્યા હતા। અને ખાસ કરીને વાત કરીએ તો આ સાથે જે ઋષિ ભારતી બાપુ છે તે પણ કોળી સમાજના લોકો સાથે ન્યાય અપાવવા માટે એમાં સામેલ થયા હતા। નારી ચોકડીથી આ લોકો જે છે સમગ્ર કાફલો તે મહુવા હોસ્પિટલ ખાતે જે પીડિત નવનીતભાઈ છે તેની મુલાકાત માટે રવાના થયા છે। અને આ અંગે જો ઓવરઓલ વાત કરીએ તો પોલીસ દ્વારા સીટની પણ રચના કરવામાં આવી છે અને સીટની રચવા દ્વારા તે તમામ પ્રકારનો તપાસ છે તેનો જે તપાસ છે તેનો ધમધમાટ છે તે પણ શરૂ કરવામાં આવ્યો છે। ત્યારે કોળી સમાજની માંગ છે કે જે મુખ્ય આરોપીનું નામ છે તે એફઆઈઆરમાં ઉમેરવામાં આવે। જી નીતિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવાના હેતુથી પોરબંદર સહિતના વિસ્તારોમાં ઓપરેશન સાગર સુરક્ષા કવચનું આયોજન કરવામાં આવ્યું છે। સ્ટેટ અને સેન્ટ્રલ સુરક્ષા એજન્સીઓ વચ્ચે યોગ્ય તાલમેલ જળવાઈ રહે તે માટે વર્ષમાં 2 વખત આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે। 2 દિવસીય આ ઓપરેશનમાં પોરબંદર પોલીસ, મરીન પોલીસ, એસઓજી, કોસ્ટગાર્ડ અને નેવી જેવી એજન્સીઓએ જોડાઈને સઘન સુરક્ષા વ્યવસ્થા હેઠળ ચેકિંગ અને મોકડ્રીલ યોજી હતી। તો દરિયાઈ સુરક્ષા માટે મહત્વની ગણાતી આ એક્સરસાઇઝ દરમિયાન દરિયાઈ પેટ્રોલિંગની સાથે માછીમારીની બોટોનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। અમારી જે અલગ અલગ ચેકપોસ્ટ છે, લેન્ડિંગ પોઈન્ટ્સ છે, એના ઉપર પણ બંદોબસ્ત ડિપ્લોય કરવામાં આવે છે। આ ઉપરાંત જિલ્લાના જે મહત્વના જે વાઇટલ ઇન્સ્ટોલેશન છે એ વાઇટલ ઇન્સ્ટોલેશનની સુરક્ષા માટે પણ પોલીસનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવે છે। એટલે ખાસ કરીને આ એક્સરસાઇઝ દરમિયાન અલગ અલગ એજન્સીઓ વચ્ચે
બેટર કોઓર્ડિનેશનથી કઈ રીતના કાર્યવાહી થઈ શકે આ એનો મુખ્ય ઉદ્દેશ્ય છે અને સાથે સાથે તમામ એજન્સીઓની સતર્કતા કેટલી છે અને એની અંદર હજી વધારે સુધારો કઈ રીતના થઈ શકે આનો મુખ્ય ઉદ્દેશ્ય છે। પાલેજ પોલીસ દ્વારા યુકે જવા માટે ખોટા લગ્ન દસ્તાવેજો બનાવી કબૂતરબાજી કરનાર ટોળકી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। આ કેસમાં વકીલ સહિત 4 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તપાસમાં ખુલ્યું છે કે વલણના રિઝવાન ઇસ્માઇલ મેદાએ જંબુસરની તસ્લીમા બાનુ ઇસ્માઇલ કારભારી સાથે ખોટા લગ્નના પુરાવા ઉભા કરી ડિપેન્ડન્ટ વિઝા પર યુકે જવાનું આયોજન કર્યું હતું। બાદમાં પૈસાની લેતી દેતી મુદ્દે વિવાદ થતા ખોટી ફરિયાદ દાખલ કરાઈ હતી। તો પ્રાથમિક તપાસમાં ગુનાહિત કાવતરું સાબિત થતા પાલેજ પોલીસે જાતે ફરિયાદી બની ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। યુકે ખાતે નાગરિકોને લઈ જવામાં આવે છે અને ત્યાં તેમના ખોટા સર્ટિફિકેટ બનાવી ખોટા લગ્નના પ્રમાણપત્ર ઊભા કરી અને ત્યારબાદ ખોટા લગ્નના અને ડાયવોર્સના કાગળ ઊભા કરી અને તેમને ત્યાં નાગરિકતા ઊભી કરતી એક ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ ટોળકીના મુખ્ય સૂત્રધાર એવા કે રિઝવાન ઇસ્માઇલ મેદા અને તેમના ખોટા લગ્ન કરાવેલા એવા તસ્લીમા બાનુ ઇસ્માઇલ કારભારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। આ ટોળકી દ્વારા પોતાના ભાઈ એટલે કે ફૈઝલ ઇસ્માઇલ કારભારીને પણ આ જ પ્રકારે ખોટા સર્ટિફિકેટ બનાવીને લઈ જવામાં આવ્યા છે। તેમના એડવોકેટ કે જે હાલમાં કેનેડા ખાતે રહે છે એવા સાજિદ કોઠિયાને પણ આ એફઆઈઆરમાં સામેલ કરવામાં આવ્યો છે। તો ભરૂચનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં પોલીસ દ્વારા કબૂતરબાજીનો જે કાંડ છે તેનો પર્દાફાશ કરવામાં આવ્યો છે તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કચ્છમાં દિવ્યાંગ બાળા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે। રાપર વિસ્તારમાં સગીર દિવ્યાંગ બાળા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે। પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે તો આરોપીએ લલચાવી ફોસલાવી અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચરી નાસી ગયો હતો। તો પોલીસે ગંભીરતા ધ્યાને લઈને અલગ અલગ ટીમો રચી તાત્કાલિક કાર્યરત હ્યુમન સોર્સ તથા ટેકનિકલ એનાલિસિસથી આરોપી શિવા મોહન કોહલીને ઝડપી પાડ્યો હતો। રાપર પોલીસ દ્વારા બીએનએસની વિવિધ કલમો તથા પોક્સો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભાવનગરમાં દારૂ ભરેલી કારનો અકસ્માત સર્જાયો તો અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા છે। વિદેશી દારૂ ભરેલી કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો છે। નારી ગામ પાસે રોડ પર દારૂની રેલમછેલ જોવા મળી તો કારમાંથી 2 અલગ રાજ્યની નંબર પ્લેટ મળી આવી। કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી। તો પોલીસે દારૂ સહિત 5 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। અકસ્માતમાં પોલીસ તપાસ દરમિયાન કારમાંથી પ્લાસ્ટિકની નાની મોટી વિદેશી દારૂની 1176 બોટલો અને કારમાંથી 2 અલગ અલગ રાજ્યની નંબર પ્લેટ મળી આવી હતી, જેમાં એક હરિયાણા પાર્સિંગની અને અન્ય ગુજરાત પાર્સિંગની એમ 2 નંબર પ્લેટ મળી આવી હતી। જ્યારે આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવતી સહિત 3 લોકો સામે દારૂ અંગે વર્તેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો। જામનગરની જીજી હોસ્પિટલમાં બદલાતા હવામાન અને શિયાળાની ઠંડીને કારણે ઋતુજન્ય રોગચાળામાં નોંધપાત્ર વધારો થયો છે। હાલ હોસ્પિટલની ઓપીડીમાં દૈનિક સરેરાશ 200 થી 300 જેટલા વધારાના દર્દીઓ નોંધાઈ રહ્યા છે, જેમાં તાવ, શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શનના કેસો વધુ જોવા મળી રહ્યા છે। તો ઠંડીમાં વધારાને લઈને પૂરતા ગરમ કપડાં પહેરવા અને બહારના ખાવા પીણાથી દૂર રાખવા ડોક્ટરો દ્વારા વિશેષ તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે। સમાચારમાં આગળ વાત કરીશું 4 પગના આતંક વિશે। મોરબીમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। શેરીમાં રમતા બાળક પર હુમલો કરવાની ઘટના સામે આવી છે। તો મોરબીના સામાકાંઠા વિસ્તારમાં હરિપાર્ક સોસાયટીમાં હડકાયા શ્વાનનો આતંક જોવા મળ્યો છે। શેરીમાં રમતા બાળકને શ્વાને બચકા ભર્યા તો દિવસ દરમિયાન 8 થી 10 લોકોને બચકા ભર્યા હોવાની સ્થાનિકો દ્વારા માહિતી સામે આવી છે। ત્યારે મનપા દ્વારા આ મામલે હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। તો શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે। મોરબીની આ ઘટના સામે આવી છે કે જ્યાં બાળક પર હુમલો કરી દેવામાં આવે છે શ્વાન દ્વારા। તો બાળક રસ્તા પર રમી રહ્યો હતો અને તે દરમિયાન
શ્વાન એકાએક આવી ચડતા તેના પર હુમલો કરી દેવામાં આવે છે. સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે. રવિ, શ્વાનોનો આતંક જોવા મળી રહ્યો છે. કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? બાળક પર હુમલો થયો હતો. મોરબીના સામાકાંઠા વિસ્તારમાં હરિપાર્ક સોસાયટીમાં અટકાયા શ્વાનનો આતંક હતો. શેરીમાં રમતા બાળકને શ્વાને બચકા ભર્યા હતા. દિવસ દરમિયાન 8 થી 10 લોકોને શ્વાને બચકા ભર્યા હતા અને છેલ્લા 3 દિવસથી આ આતંક હડકાયા શ્વાનનો જોવા મળી રહ્યો છે. ત્યારે મહાનગરપાલિકાની ટીમ દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં આવી હોય તેવી કોઈ માહિતી સામે આવી નથી. જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો આ તરફ ભરૂચના અંકલેશ્વરમાં આખલાનો આતંક જોવા મળ્યો છે. આખલાએ મહિલા પર હુમલો કર્યો અને પતિ બચાવવા જતા તેના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. તો ગડખોલના અયપ્પા ટેમ્પલ નજીક આખલો વિફર્યો હતો અને મંદિરે દર્શને આવેલા દંપતી પૈકી મહિલા પર અચાનક હુમલો કરી દેવામાં આવ્યો હતો. સ્થાનિકો અને બાઇક ચાલકો પાછળ પણ દોડ મૂકી હતી. સતત 15 મિનિટ સુધી આખલાના આતંકમાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તો તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે. સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જેમાં આખલાનો આતંક જોવા મળી રહ્યો છે. એક બાદ એક વ્યક્તિ પર હુમલો કરવામાં આવે છે. જે આસપાસ ત્યાંથી વાહન લઈને પસાર થતા લોકો હતા તેની પાછળ પણ આ આખલો દોડ્યો હતો અને રસ્તા પર આખલાની દહેશત ફેલાઈ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. તો આસપાસમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાઈ ગયો હતો. તો ભરૂચનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં આખલાનો આતંક જોવા મળી રહ્યો છે. તો અલગ અલગ વ્યક્તિઓ પર આ આખલા દ્વારા હુમલો પણ કરવામાં આવ્યો હતો. ત્યાંથી પસાર થતા જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો પાછળ પણ આખલા દ્વારા દોડ મૂકવામાં આવી હતી. તો આસપાસ ઊભા રહેલા જે લોકો હતા તેમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો હતો અને અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. તો અવારનવાર આ પ્રકારની ઘટનાઓ જોવા મળતી હોય છે. આ એ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં જે દંપતી છે તે મંદિરે દર્શન કરીને ત્યાંથી પસાર થઈ રહ્યું હતું અને આખલા દ્વારા એકાએક હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જે અન્ય લોકો ત્યાં આગળ ઊભા હતા તેના પર પણ આખલા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે કે જ્યાં 4 પગનો આતંક જોવા મળતો હોય છે. જે રખડતા ઢોરો હોય છે તેના દ્વારા અવારનવાર ત્યાંથી પસાર થતા જે લોકો છે તેના પર હુમલો કરવામાં આવતો હોય છે. જૂનાગઢના વંથલીના નાવડા ગામે દીપડાના આટાફેરા જોવા મળ્યા છે. કોબા વિસ્તારમાં 3 દીપડાઓ દેખાતા ભયનો માહોલ સર્જાયો. તો રાહદારીઓએ દીપડાના વિડીયો બનાવી વાયરલ કર્યા છે. સીમ વિસ્તારના લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. તો રાત્રિના સમયે ખેડૂતોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગને ઘટના અંગે જાણ પણ કરવામાં આવી છે. દીપડાને પકડવા પાંજરો મૂકવા સ્થાનિકોની માંગ ઉઠી છે. તો વન વિભાગની ટીમ દ્વારા નાઇટ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. ગ્રામજનોને સાવચેત રહેવા માટે તંત્રની સૂચના આપવામાં આવી છે. જૂનાગઢના વિસાવદર પંથકમાં ખૂંખાર સિંહણ પકડાઈ છે. નાની મોણપરી સિંહણનું રેસ્ક્યુ કરી પાંજરે પૂરી દેવામાં આવી છે. ત્યારે સિંહણને સીમર એનિમલ કેર સેન્ટર ખસેડવામાં આવી છે. સિંહણના વિચિત્ર વર્તન અંગે ઊંડાણપૂર્વક નિરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. તો જંગલમાં છોડવી કે નહીં તેનો નિર્ણય બાદમાં લેવામાં આવશે. મહત્વનું છે કે વિસાવદરના નાની મોણપરીમાં ટ્રેકરને ઝેરી ઇન્જેક્શન વાગતા મોત નીપજ્યું હતું અને વન વિભાગ મૃતક ટ્રેકર અશરફ ચૌહાણના પરિવારની વારે આવ્યું છે. તમામ કર્મચારીઓ 1 દિવસનો પગાર અશરફ ચૌહાણના પરિવારને અર્પણ કરશે. ગીર પશ્ચિમ વિભાગે માનવતાના ધોરણે લીધો છે આ મોટો નિર્ણય. लाइनस जो है उसको रेस्क्यू किया गया है हमने. अभी हमारा जो सीमर रेस्क्यू सेंटर है उसमें हम रखा हुआ है हमने और हम लोग अभी ऑब्जर्व कर रहे हैं उसका बिहेवियर. साथ ही साथ जो हमारे जो ट्रैकर अशरफ भाई चौहान जो शहीद हुए हैं ये इंसिडेंट्स में, उसमें हम सभी लोग हमारे वन विभाग के वती सभी लोग अभी कंट्रीब्यूशन कर रहे हैं. गिर वेस्ट डिवीजन से हम लोगों ने ये डिसाइड भी किया है कि हम सभी लोग जो है अपनी वन डे की सैलरी जो है वो उसमें कंट्रीब्यूट करेंगे. રાજકોટના જંગલેશ્વરમાં નોટિસ બાદ લોકો ઉમટી પડ્યા. તો મામલતદાર કચેરી બહાર લોકોની લાંબી લાઈનો જોવા મળી છે. અલગ અલગ આધાર પુરાવા રજૂ કરવા માટે અરજદારો પહોંચ્યા. તો જંગલેશ્વર વિસ્તારમાં 2 વખત નોટિસ તંત્ર દ્વારા આપવામાં આવી છે. મકાનના યોગ્ય દસ્તાવેજ રજૂ કરવા માટે તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે.
તો મકાનના યોગ્ય દસ્તાવેજ રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી છે. તો નોટિસ બાદ હવે લોકો ઉમટી પડ્યા છે અને લોકોની લાંબી કતાર પણ જોવા મળી રહી છે. મામલતદાર કચેરી બહાર લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. તો આધાર પુરાવા રજૂ કરવા માટે અરજદારો પહોંચ્યા છે અને લાંબી લાઈનમાં તેઓ જોડાયા છે. તો બીજી તરફ દસ્તાવેજ રજૂ કરવા માટે તંત્ર દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી. તો મકાનના યોગ્ય દસ્તાવેજ દર્શાવવા માટેની નોટિસ આપવામાં આવી હતી અને તેના અનુસંધાને જ આ લોકોની લાઈન અત્યારે જોવા મળી રહી છે. તમારી સાથે હાલ સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે. હાર્દિક, રાજકોટનો જે જંગલેશ્વર વિસ્તાર છે ત્યાં આગળ લોકોને નોટિસ આપવામાં આવી છે, જે દસ્તાવેજો છે તે રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી છે. અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? જી કોમલ, રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આશરે 1300 કરતાં પણ વધુ લોકોને જે છે એ મકાનના જે યોગ્ય દસ્તાવેજો રજૂ કરવા માટેની જે નોટિસ આપવામાં આવી છે. ત્યારે અત્યારે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જંગલેશ્વર વિસ્તારના લોકો છે તે મોટી સંખ્યામાં રાજકોટની મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા છે. અહીંયા યોગ્ય દસ્તાવેજ રજૂ કરવા માટે જે છે લોકો પહોંચ્યા છે. અત્યારે જે મામલતદાર કચેરી છે ત્યાંની બહારના દ્રશ્યો જોઈ શકો છો. અત્યારે અહીંયા મોટી સંખ્યામાં લોકો પણ છે. આપણે અહીંયા જે કરવામાં આવેલા લોકો છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો ભાઈ, આજ તમે રજૂઆત કરવા માટે આવ્યા છો, શું દસ્તાવેજ લઈને આવ્યા છો અને શું રજૂઆત છે તમારી? હા, શું રજૂઆત? સરકારે આપેલી નોટિસ. હા, શું નોટિસ? મકાનના પુરાવા. હા, અને એ બધું લઈને આવ્યા છો? ઘેરા બિલ છે, લાઇટ બિલ છે, ઉપરની નકલ છે. ચોક્કસથી અહીંયા અન્ય ભાઈ છે આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો, અત્યારે આપ લાઈનમાં ઊભા છો, શા માટે ઊભા છો, શું દસ્તાવેજ લઈને આવ્યા છો? પાણી બિલ છે, લાઇટ બિલ છે, વર્ષોથી 95 અને બધા પુરાવા છે. લાઇટ બિલ છે, પાણી બિલ છે, બધું આપણે ભરેલું છે. અત્યારે કેટલા અરજદારો લાઈનમાં ચોક્કસથી અહીંયા જે છે અત્યારે કોમલ મોટી અરજદારો પહોંચ્યા છે. અલગ અલગ જે પાણી વેરો છે, લાઇટ બિલ છે સહિતના અલગ અલગ જે ડોક્યુમેન્ટ છે તે લઈને મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા છે. નોંધનીય છે કે રાજકોટના જે જંગલેશ્વર વિસ્તાર છે ત્યાં નોટિસ આપવા બાબતે જે છે અગાઉ અનેક વખત વિરોધ પણ થઈ ચૂક્યા છે. સ્થાનિક લોકો છે તેમના દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા પણ જે છે પોલીસ પ્રોટેક્શન સાથે જિલ્લા વહીવટીતંત્ર છે તેમના દ્વારા પણ જે સ્થાનિક રહેવાસીઓ છે તેમને નોટિસ આપવામાં આવી હતી. ત્યારે અત્યારે મામલતદાર કચેરી બહાર જે છે મોટી વહેલી સવારથી અરજદારો છે તે પહોંચ્યા છે અને અલગ અલગ દસ્તાવેજો છે તે રજૂ કરવા માટે અત્યારે જે રાજકોટની જે મામલતદાર કચેરી છે ત્યાં લાંબી લાઈનો જોવા મળી રહી છે. જી કોમલ. હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સમાચારમાં આગળ વધીએ તો અરવલ્લીના ભિલોડામાં શાળા પાસે આગ લાગવાની ઘટના સામે આવી છે. કેમ્પસમાં રાખેલા વીજ મીટર પાસે આગ લાગવાની ઘટના બની. તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરવાની ફરજ પડી છે. તો ફાયર સાધનોથી આગ પર મેળવાયો છે કાબુ. તો શાળાની પાસે આગ લાગવાની ઘટના સામે આવી છે. તો ફાયરના સાધનોથી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે મામલો શાંત પડ્યો હતો અને તાત્કાલિક વીજ પુરવઠો પણ બંધ કરવાની ફરજ પડી હતી, કારણ કે શાળાની નજીક આગ લાગવાની આ ઘટના સામે આવી છે. અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેકનિકમાં ઇન્ટર્નશીપ માટે આવેલા વિદ્યાર્થીઓની કમાલ જોવા મળી રહી છે. સ્વદેશી પરખ નામની એક એવી એપ્લિકેશન બનાવાઈ કે જે સ્વદેશી વસ્તુઓની પરખ કરે છે. મોહિત ગોહિલ અને તેના સાથી મિત્રોએ તેમના મેન્ટર પ્રોફેસર ઝંખના મહેતાના માર્ગદર્શનમાં એપ્લિકેશન તૈયાર કરી છે. જે કોઈપણ લોકો બજારમાં કોઈ પ્રોડક્ટ ખરીદવા માટે જાય છે ત્યારે તેઓ આ એપ્લિકેશન સ્વદેશી પરખની મદદથી જાણી શકે છે કે આ પ્રોડક્ટ સ્વદેશી છે કે વિદેશી. આ એપ્લિકેશનથી જે તે પ્રોડક્ટનું નામ કે લોગોને સ્કેન કરવાનું રહેશે અને એપ્લિકેશન જણાવશે કે આ પ્રોડક્ટ ક્યાંની બનાવટ છે અને જો તે પ્રોડક્ટ વિદેશી છે તો તેની સામે બજારમાં ભારતીય બનાવટની કઈ પ્રોડક્ટ ઉપલબ્ધ છે તે પણ જાણ કરશે. હાલમાં સરકાર દ્વારા લોકો જે છે તે સ્વદેશી વસ્તુઓ અપનાવે તે પ્રકારનું અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેકનિકમાં ઇન્ટર્નશીપ કરતા આઈટીના જે વિદ્યાર્થીઓ છે તેઓએ સ્વદેશી પરખ નામની એપ બનાવી છે. એ એપ જે છે તે જે કોઈ પણ પ્રોડક્ટ હોય તે પ્રોડક્ટને સ્કેન કરતા એ પ્રોડક્ટ સ્વદેશી છે કે
વિદેશી, અને જો એ વિદેશી હોય તો ભારતમાં એની કઈ સ્વદેશી પ્રોડક્ટ અહીંયા અવેલેબલ છે તેની પણ માહિતી જે છે તે આ એપ્લિકેશન દ્વારા મળી જાય છે. ગોહિલ મોહિત જે આપણી સાથે છે, મોહિત, શું આખી આ એપ તૈયાર કરી છે અને કેવી રીતે તૈયાર કરી છે? આ એપની અંદર આપણે એવી રીતે ડિઝાઇનિંગ કરેલું છે, એવી રીતે એપીઆઈ કોલિંગ કરેલું છે, જેના દ્વારા કોઈ પણ પ્રોડક્ટ, કોઈ પણ વ્યક્તિ, જે કોઈ પણ આપણે પ્રોડક્ટ જ્યારે જાય છે લેવા માટે, ત્યારે સ્કેન કરે છે કે આ વસ્તુ એને ઇઝીલી પડે છે કે આ ઇન્ડિયન છે કે બહારની છે, એ જાણવા માટે એ જેવી કોઈ પણ પ્રોડક્ટના લોગો સાથે સ્કેન કરશે અને જેવું ક્લિક કરશે એટલે 1 ક્લિકની અંદર જ આન્સર આવશે કે આ ઇન્ડિયન ઓરિજિન છે કે વિદેશી છે. દરેક વસ્તુઓ છે ને MCA પોર્ટલ પર રજિસ્ટર્ડ હોય છે, દરેક કંપની રજિસ્ટર્ડ હોય છે કે ક્યાંથી ઓરિજિન કરેલી છે, બરાબર. તો જ્યારે અમે કેપ્ચર કરીએ છીએ એની ઇમેજને, ત્યારે ખબર પડે છે, ત્યારે એ AI બેઝડ ડેટા ફેચ કરે છે અને ખબર પડે કે અચ્છા આ કંપની ભારતની છે કે ભારત બહારની છે. જો આજે અમદાવાદના ઓગણજમાં હાથી સિમેન્ટ અને સિદ્ધિ સિમેન્ટ દ્વારા HSPL પ્રીમિયર લીગ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 13 વર્ષથી હાથી અને સિદ્ધિ સિમેન્ટ દ્વારા દર વર્ષે પ્રીમિયર લીગ યોજવામાં આવે છે. આ પ્રીમિયર લીગ ખાસ ગુજરાતના સિમેન્ટના ડીલર્સ માટે રાખવામાં આવી હતી, જેમાં ગુજરાતના અલગ અલગ ખૂણેથી આવેલ સિમેન્ટના ડીલર્સોએ પાર્ટિસિપેટ કર્યું હતું. આ પ્રીમિયર લીગનું આયોજન ગુજરાતના સિમેન્ટના ડીલરોમાં ખેલ ભાવના વિકસે, સમન્વય રહે તેમજ બધા એક સાથે એક પ્લેટફોર્મ પર આવે તેમજ તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન આપે તે હેતુથી કરવામાં આવ્યું હતું. હાથી સિદ્ધિ પ્રીમિયર લીગ HSPL આ સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડનું 13th ડીલર ક્રિકેટ ટુર્નામેન્ટ છે અને આ અમે વર્ષોથી કરીએ છીએ. અને કંપનીનો ઓબ્જેક્ટિવ એ રહ્યો છે કે જે અમારું ડીલર નેટવર્ક છે, ડીલર નેટવર્કમાં એક ફિટનેસની ભાવના જળવાઈ રહે, એનું મહત્ત્વ જળવાઈ રહે. અને એ કોરોના પછી ફિટનેસ રાખવી એ બહુ અગત્યની વસ્તુ બની છે આપણે લાઈફ માટે. અને સમૃદ્ધિ વેપારની સાથે સાથે સમૃદ્ધિ હેલ્થમાં પણ હોવી જરૂરી છે. સો એ સમન્વય જાળવીને અમે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે.